હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજે સવાર થઈ ગઈ છે અને આજે છે શું વાર છે? શનિવાર છે. એટલે ઉત્તરાયણને 2 દિવસની જ વાર રહી છે. એટલે ઉત્તરાયણ આવે છે ને જો અમને પતંગને લાવ્યો છે, ખરીદી કરી આવ્યો છે કે આટલી જ પતંગ મારે જોહે એમ ધરાય નહીં એમ કે લઈ દઈ કે આટલી લઈ દઈ આટલી બહુ તો કે એટલી નહીં, હજી જોઈ છે, હજી લેવી છે એમ. એટલે જો અમે આખડી આ સેટ ઉપર આખું વ્યોમનું પતંગનું કલેક્શન પાથરી દીધું છે, તો તમે જોઈ શકો છો. જુઓ, બે ફિરકી છે, પછી હવે 2 ફિરકી છે. હવે વિગતવાર મને કે આ પતંગ કઈ પતંગ કેવી કહેવાય? કેવી? ચાંદો. આ ઓલી સ્કાય કલર ની કેવી છે? દુધિયા કલર ની આ પતંગ હે લંબુ. એટલે એમાં તો 2 ચાંદા છે. હે શું કહેવાય? આખ્યો. જો આ ડિફરન્ટ કલરની પતંગો છે. તો આ ડિઝાઇન છે, પછી આ કલરમાં આ ડિઝાઇન છે, પછી ઓલી વ્હાઈટ વાળી કઈ છે? ઓલી આ ઓરેન્જ વાળી. પછી જો આવો એક ચાંદો છે, આ ચાંદિયો. પછી બીજી આ વ્હાઈટ વાળી છે, અને આ કઈ છે? એક લંબુ ઢાલ છે. નામે નવા. હવે આને આજે રજા પડે, કાલે તારે કિન્યા બાંધવા હોય બાંધી લેજે. બાંધી લે ને તોય બહુ છે કિન્યા. પછી આ ચકમક થાય બતાય, ઈ કેવી છે બતાય તો. ગયા વર્ષની પડી છે. આ તો નવું આ ભીમ વાળી શું છે? છોટા ભીમ છે શું છે? કેમ તો ખોલતા. જો આમાં તો ચિત્ર છે, સ્પોર્ટ ડે છોટા ભીમ છે. આ તો પુષ્પા આવ્યો, ઝુકેગા નહીં. અલ્લુ અર્જુન વાળી છે. જુઓ પુષ્પા, ઝુકેગા નહીં સાલા. પણ તોય કટકોટ થઈ જ જાહે. ઝગમગ કોથળી છે ને. સરસ. બધી પ્રિપરેશન તૈયારી કરી લ્યો. કે દિવસે છે ઉત્તરાયણ? સોમવાર, મંગળવારે ઉત્તરાયણ છે, બુધવારે વાસી ઉત્તરાયણ છે. એટલે 2 દિવસ એન્જોય કરી લે. અને કાલનો દિવસ કિન્યા બાંધી રહેવાને. પછી હવે પરમ દિવસે શું છે એ કહી દે. પરમ દિવસે ને કાલના પરમ દિવસે સોમવારે મારે સ્પોર્ટ ડે છે. સ્કૂલમાં સ્પોર્ટ ડે છે, તો એમાં વિવિધ રમતો છે. એમાં પાર્ટિસિપેટ કરવાનું છે કે એમાં ભાગ લેવાનો છે. હવે તે કઈ રમતમાં ભાગ લીધો છે એ તું કે. મારે ભાગ લેવાનો છે, તો મારે 11 રમત હોય ટોટલ. એમાંથી મારે 2 રમતમાં ભાગ લેવાનો. મેં લીધો છે લીંબુ ચમચી 100 મીટરની દોડ. એમાં તો ઘણી રમત છે. તો લકી સર્કલ, એટલે કે લકી સર્કલ એક આમ મોટું ગોળ હોય, એમાં 4 ખાના હોય. એકમાં 3, બીજામાં 3, ત્રીજામાં 3, ચેક્યુ સર્કલ આપણા માટે લકી છે. ઈ લકી સર્કલ કહેવાય. ત્યારબાદની રમત કઈ છે બોલો? મ્યુઝિક વાગે ને તે આપણે આમ બધામાં ગોળ એક ખાનામાં 3 થવાનું. જેવી છે ને મ્યુઝિક બંધ થઈ જાય એટલે 3 ખાના. કેમ કે હું અહીંયા છું ને હું અહીંયા આવી ગયો હે ને, તો એ ટીચર અમારી જે છે ને 4 ટીચર હોય એમાંથી ઉપાડે 3 નંબરની હે. તેમાં 3 નંબરમાં અમે જેટલા હોય અમે પાર્ટનર હે એટલે અમે આઉટ થઈ જાય. ત્યારબાદ બીજી કઈ રમત છે? 100 મીટરની દોડ. એમાં તો આખું ગોળ હોય, એમાં 100 મીટર દોડવાનું. પછી કોથળા દોડ. એમાં આપણે પગમાં કોથળો પહેરવાનો, દોડવાનું. એ અમારા માટે જ છે. એટલે કે લકી સર્કલ બોય માટે. હા, ખાલી બોય માટે. ને લંગડી દોડ છે એ ખાલી ગર્લ માટે છે. પછી આ જે ઓલો
ટેપ એન્ડ ડ્રોપ છે એમાં વસ્તુ લઈને મૂકી દેવાની એ કઈ બહુ મને નહીં ખબર શું હશે એ પછી લોટ ચોકલેટ છે લોટની અંદર છે ને ચોકલેટ નાખેલી આપણને નહીં ખબર આપણે હાથ બાંધે પાછળ આપણે ફૂંક મારવાની એટલે જે તો ફૂંક મારી તો આંખોમાં લોટ જઈને બાવો થઈ જાય ને મોટો લોટ પછી આવે જલેબી ખાવ આપણે પગ બાંધી દે ને આપણે હાથ બાંધી દે પગ ક્યાં આપણે કૂદકો મારીને ખાવાની પછી કઈ છે દેડકા કૂદ મ્યુઝિક ચેર લીંબુ ચમચી હા મૂકો અને તે બે વિષયમાં શા માટે ઈ બે જ વિષય રમત તે સિલેક્ટ કરી કેમ કે અમે ગમે દોડવા 100 મીટર દોડ અને લીંબુ ચમચી તો વ્યોમે 100 મીટર દોડ અને લીંબુ ચમચી એમાં ભાગ લીધો છે એટલે દોડવામાં કે મને હું ફાસ્ટ દોડી શકું એવું એને છે હવે જોઈએ રમત ઉત્સવ પૂરો થઈ જાય પછી ખબર પડે કે કોણ વિનર થાય છે રમતમાં નંબર આવે છે કે નહીં અને આજે શનિવાર છે તો અમને સ્કૂલમાં છે વીકલી ટેસ્ટ છે અંગ્રેજીની છેલ્લી ટેસ્ટ પછી ડાયરેક્ટ ઉત્તરાયણ ટેસ્ટ દેન ઘરે આવી લેસન તો આજ કાઈ નહીં હોય એટલે ઘરે આવી પછી વહી જવાનું ટાઈમ થઈ ગયો હોમવર્ક તો હોય જ ને હોમવર્ક પૂરું કર્યા વગર થોડી જાય આજ નહીં હોય એમ સારું તો સારું હાલ જો હવે આ બધું તાર પતંગ હકેલી લે અને બેગ ને ભર લે ને યુનિફોર્મ પહેર લે ચાલો તારે ઓકે જો વ્યોમભાઈ પતંગ પાસે આજે ઉત્તરાયણને આગલે દિવસે રવિવાર છે આજ જો ભાઈ પતંગ લઈને કિંજા બાંધવા બેઠા છે થોડાક પતંગને કિંજા બાંધી લીધા છે થોડીક વાર તો સગાવી હોત ને લીધી 2-3 કલાક તો હવે ઉત્તરાયણ 4 દિવસની થાય આજ રવિવાર કાલે સોમવાર મંગળવાર ને બુધવાર 4 દિવસની ઉત્તરાયણ આ વખતે એક દિવસ રવિવાર આવ્યો એટલે હવે 1 દિવસની રજા છે એમ હવે કેટલીક પતંગોની તે કિંજા બાંધતા બતાવી તો મને અને કેટલીક બાકી છે અને આ કાણા શેનથી પાડ્યા અગરબત્તીથી ત્યાં અગરબત્તીથી કાણા પાડીને કિંજા બાંધી લેવા તારા હાંજે આમાં તો કાણા છે જ તે પાડી દીધા છે હા પેલા બધામાં કાણા બાંધી દીધા હા ઠીક અત્યારે તો મૂકી દો હવે કાલે નકર હાંજે બાંધી લેજે ટેપિંગ કરવી છે ટેપિંગ મતલબ ટેપ લગાવે કેમ ફાટે ક્યાં ટેપ લગાવો તો ફાટે નહીં જો એ કાયા નો એટલે જઈ નો ચગે એકવાર આમ ચગવા ગયા ને આ પતંગ હોય ને આમ પડી છે એટલે આ કાગળ હોય ને એથી આમ તૂટતું જાય ધીમે ધીમે એટલે અહીંયા એટલી બધી ટેપ થોડી લગાવે ગ્લાટ પતંગો છે હજી કેટલી પડી છે સગાઈ ને બાપા આવતા વરે વાર એટલી સગાઈ રહી ને 2 દિવસમાં તોય બહુ તત કેટલીક તો આવશે લૂંટવાનું નહીં થાય હે એમ બોલતી અત્યારે તો કાલે ઓલું સ્પોર્ટ ડે છે તેની પ્રેક્ટિસ નથી કરવાની હે જોયું જાહે એમ હાલો સ્પોર્ટ ડે ની નથી પડી પણ પતંગની પડી છે કાંઈ વાંધો નહીં બીજું હું 2-3 દિવસ જલસા કરી લે પતંગ સળગાવી લે પતંગમાં હે જલસા કરી લે પછી જો પતંગ ઉત્તરાયણ જાય એટલે પતંગ મૂકી દેવાની બરોબર હા કેમ કે ઉત્તરાયણ પછી તરત જ આપણે પરીક્ષા છે એટલે પછી આપણે પતંગમાં મથવાનું નથી બરોબર સારું આ સાથે જ આપણો વિડીયો અહીંયા આપણે વ્યોમ પૂરો કરીએ છીએ જો તમને અમારો ઉત્તરાયણ પહેલાંનો પતંગનો વિડીયો સારો લાગ્યો હોય અમને વ્યોમનું કલેક્શન પતંગનું કેવું છે એ કેવું લાગ્યું તો અમારા વિડીયોને લાઈક કરો
શેર કરો સબસ્ક્રાઈબ કરો આવજો ત્યારે જય સ્વામિનારાયણ આ બાજુ જ જો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ.